ડોક્ટર હસ્તરેખા મહેતા છું। આ અમારો 200મો કેમ્પ છે। અમે જુદા જુદા વિસ્તારોમાં, પછાત વિસ્તારોમાં કે જ્યાં ડોક્ટર અવેલેબલ નથી એ જગ્યાએ જઈને કેમ્પનું અમે નિરંતર આયોજન કરતા રહ્યા છીએ। આ વખતે અમે મેગા કેમ્પનું આયોજન કરેલું, જેમાં આયુર્વેદ અને એલોપેથી બંનેનો સમન્વય કર્યો અને સાથે સાથે આજે વર્લ્ડ સાડી ડે છે એ નિમિત્તે પણ અમે કેમ્પનું આયોજન કરેલું। આ અમારો 200મો કેમ્પ છે, જેની અંદર અમે કાસ્ય થેરાપી આપવામાં આવી। ત્યાર પછી સ્ટર્લિંગ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ડાયાબિટીસ, બીપી અને ઇસીજી પણ કાઢવામાં આવ્યું। ત્યાર પછી આંખના ડોક્ટર દ્વારા આંખોની તપાસ કરવામાં આવી અને તે રીતે તેમને જરૂરિયાત મુજબ સારવાર આપવામાં આવી। આ સાથે દાંતના ડોક્ટર ભરતભાઈ વ્યાસ સાથે પણ અત્યારે દાંતની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, જેમાં વર્ષો જૂની આયુર્વેદિક જાલંધર પદ્ધતિ દ્વારા દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ વગર માત્ર એક નસ દબાવીને અને સુખાસનમાં પાટલા ઉપર બેસાડીને, જે આયુર્વેદિક પદ્ધતિ છે તે પ્રમાણે તેમને બેસાડી અને તેમનું દાંતોત્પાટન કરવામાં આવ્યું। સડેલા, તૂટેલા કે હળતા દાંત હોય તેને કાઢી આપવામાં આવે છે, જેમાં બિલકુલ રક્તસ્રાવ થતો નથી અને દર્દ નિવારક છે આ સાથે પદ્ધતિ, જેમાં દર્દનો દર્દીને અહેસાસ જ નથી થતો દાંત પાડતી વખતે। અને જરૂરિયાત મુજબ કોઈ પણ દર્દીને, જે બાળકોથી આબાલવૃદ્ધ બધાને જ દાંતની સારવાર આપવામાં આવી અને દાંતની સારવાર વિશેની સમજણ પણ આપવામાં આવી। હવે ભરતભાઈ વ્યાસ આપણે વાત કરશે। મોરબીમાં આ કેમ્પનું આયોજન હતું, એમાં ઘણા બધા દર્દીઓએ લાભ લીધો। અમારી જે દંત ચિકિત્સા પદ્ધતિ છે એને જાલંધર બંધયોગ પદ્ધતિ કહેવાય છે। બહુ વર્ષો જૂની પદ્ધતિ છે, જેમાં દાંતની ઔષધિ છે એ બધી આયુર્વેદિક હોય છે, જે દર્દીઓને દાંતના દુખાવાથી માંડીને બધી રીતે બહુ સારી ફાયદારૂપ હોય છે। હવે જે પદ્ધતિ છે એમાં દાંત નીકળે છે એ બહુ ફેમસ હોય છે, એટલે એના હિસાબે અમને ઘણા બધા દર્દીઓ અને અલગ અલગ જગ્યાએ આખા ભારતમાં કેમ્પમાં યાદ કરતા હોય છે। આજે અમારી સાથે દર્દી છે, એનો અનુભવ એ કહેશે કે એમના દાંતનું કાર્ય કેવી રીતે થયું। શું નામ છે ભાઈ તમારું? આ જે આયુર્વેદિક કેમ્પ હતો એમાં અમારા શહેરી રસ્તામાં કંસારા મિત્ર મંડળમાં બોર્ડ વાંચી અને અચાનક હું અહીં કેમ્પમાં હાજર થયો। અને ડોક્ટર ભરતભાઈ વ્યાસે બહુ સારી સેવા આખા કેમ્પમાં આપી છે અને મારા દાંતના ઘણા વર્ષો જૂના દાંત હતા। મારી ઉંમર 81 વર્ષ છે। કોઈ પણ દુઃખ દર્દ વગર ઇન્જેક્શને, વગર સીટે, વગર થોડી લાઇટે મારા પ્રકાશ દાંત ઉપર પાડી અને નીચે તાવ પાટલા અને આસન ઉપર બેસાડી અને મારા દાંત લગભગ 4-5 કોઈ ચડી ગયેલા હતા, કોઈ કટકી ખરી ગયેલી હતી, કોઈ અધૂરા ધટતા હતા, એમાં બધા દાંત મને કાઢી અને ચોખ્ખું કરવાની પણ ગેરંટી આપી અને કે ચોખ્ખું પણ તમને વગર દુખાવે ચોખ્ખું બનાવી આપશું એવી મને બાંહેધરી આપી। અને ડૉક્ટર સાહેબ અને હસમુખો સ્વભાવ અને મારા પણ એના વાતમાં બધા દર્દી કરતાં મારી સાથે બહુ જ આનંદ આવ્યો અને મારું પ્રેમથી અને કામ બધું બહુ સારી રીતે વગર દુખાવે, વગર ઇલાજે, વગર ઇન્જેક્શનને। તમારા દાંત નીકળ્યા એમાં કેટલો સમય લાગ્યો અને કેવી રીતનું તમારું કામ થયું એ બી તમે જણાવો। આ દર્દી માટે બહુ અગત્યનું હોય છે। બીજા દર્દીઓને જ્યારે તકલીફ હોય ત્યારે એ લોકોનો તમારો જે અનુભવ છે એ દર્દીઓને આદર્શ રજૂ થાય, એટલે બીજા લોકોની બી પ્રેરણા મળે। અમારા માટે દર્દીઓ બધા સરખા હોય છે, એટલે ગરીબ દર્દીઓને એને ખાસ કેમ્પમાં કેવો લાભ મળે એના માટે તમે જણાવો। ડૉક્ટર સાહેબે બહુ ઓછા ટાઈમમાં અને મને ઓછા દુખાવે વગર ઇન્જેક્શનને મારા દાંત બહુ સરળતાથી કાઢી આપ્યા અને જરાય દુખાવો નહીં, જરાય આંચકો નહીં, જરાય કાંઈ બોલવા ચાલો નહીં અને બહુ સારી રીતે મારા 4-5 દાંત, 2-3 કટકીઓ આવી બધી ઘણા વર્ષોથી આપી, પણ કોઈ જાતનો દુખાવો નહોતો મને। ખવાતું પોચી વસ્તુ ખાતો, પણ ખાતા થોડોક ટાઈમ લાગે એટલે ચાવીને ખાતો, એટલે મારા શરીરની પણ તંદુરસ્તી સારી હતી। એટલે સાહેબે પણ એ વખાણ કર્યા કે ના, તમારી 80-81 વર્ષની ઉંમરે પણ શરીર તંદુરસ્ત સારું છે અને એવા